સુરતમાં રત્ન કલાકારોના વેતનને લઈને હવે માંગણી વધુ તેજ બની રહી છે। સુરતમાં રત્ન કલાકારોના વેતનને લઈને હવે માંગણીઓ વધારે તેજ બની ગઈ છે। સુરતના ડાયમંડ ઉદ્યોગ સમગ્ર વિશ્વના ફલક ઉપર ઝળહળતો રહ્યો છે, ત્યારે વૈશ્વિક મંદી, યુદ્ધ જેવી સ્થિતિ હોવાને કારણે કેટલાક સમયથી વ્યાપારિક દ્રષ્ટિએ હીરા ઉદ્યોગો પર માઠી અસર પહોંચી રહી છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી પંકજ ડાયમંડ ફેક્ટરીના રત્ન કલાકારો આજે કામથી અડગા રહ્યા અને હડતાલ પર ઉતર્યા હતા। પોતાની વ્યથા સાથે હડતાલ ઉપર ઉતરવાના નિર્ણય લઈને તેમણે વાત કરી। લાખોની સંખ્યામાં રત્ન કલાકારો કામ કર્યા છે, ત્યારે ડાયમંડ ફેક્ટરીના સંચાલકો રત્ન કલાકારોને પહેલા જેવો પગાર પણ નથી આપતા। અંદાજ પ્રમાણે કલાકારોની આવક ઉપર 30% કરતાં વધુનો કાપ સરેરાશ મુકાઈ ગયો છે। કામના કલાકોમાં પણ મોટો ઘટાડો થઈ ગયો છે। રત્ન કલાકાર રવિ સોલંકીએ જણાવ્યું કે અમારી ફેક્ટરીમાં 3.0 થી લઈને 6 નંબર સુધીના હીરા આવે છે। અમારી માંગણી છે કે 5 અને 6 નંબરના હીરાના ભાવમાં વધારો થાય। કેટલાકને ડર છે કે જો તેઓ હડતાલમાં જોડાશે તો આગળ કઈ રીતે ઘર ચાલશે। 2 થી 3 દિવસ જો કામ નહીં કરે તો પગાર કપાશે અને પોતાની આવક પર વધારે અસર પડશે। સુરત ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે આજે 7 થી 8 અલગ અલગ વિસ્તારોમાં રત્ન કલાકારો કામકાજથી અડગા રહ્યા છે। સ્વયંભૂ રીતે શાંતિપૂર્ણ હડતાલ ઉપર ઉતરે। નામ છે ભાવેશ ટાંક, ડાયમંડ વર્કર યુનિયન। આજે બીજો દિવસ હડતાલમાં શું છે? આજે ઘણી બધી જગ્યાએથી અમને કોલ આવ્યા હતા કે કારીગરો હડતાલ ઉપર સ્વયંભૂ ઉતરેલા છે અને અમારો કોલ હતો કે સ્વયંભૂ કારીગરોએ હડતાલ પાડવી। 3 થી 4 વિસ્તારોની અંદર અમે કારીગરોને સમજાવવાના પ્રયત્નો કર્યા છે કે કાયદો અને વ્યવસ્થા ન ડોળાય અને રોડ ઉપર ખોટું ટ્રાફિક ન થાય, જેથી કરીને આપણી જો વિરોધ છે, આપણો જે વિરોધ છે એ કાયદાકીય રીતે અને સંવિધાનિક રીતે આપણે પ્રદર્શિત કરશું। આ બાબતે હું સરકારને અને માલિકોને પણ કહેવા માંગુ છું કે અત્યારે રત્ન કલાકારો ને સમજાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ। તાત્કાલિકના ધોરણે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવે। જો આ જુવાળ ફાટીને બહાર આવશે તો ના તમારા હાથમાં કે ના મારા હાથમાં રહેશે। એટલા માટે વિનંતી કરું છું કે રત્ન કલાકારોને તાત્કાલિક ભાવ વધારો દેવામાં આવે અને સરકારને પણ વિનંતી છે કે જે પ્રમાણે કમેન્ટમેન્ટ કરવામાં આવ્યું હતું એ પ્રમાણે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે। અને રત્ન કલાકારોને વિનંતી છે કે તમે તમારા હક માટે સ્વયંભૂ હડતાલ પાડો અને હડતાલની સાથે કાયદાની દ્રષ્ટિએ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરો। જો આજે તમે એક નહીં થયા તો આવનારા 10 વર્ષ સુધી તમારી વ્યથા કોઈ સાંભળશે નહીં। અમે તમારા માટે તત્પર છીએ, પરંતુ આજે તમારે એક થવાની ખૂબ જરૂર છે।